હમણાં દીપકભાઈ કઈ શેર કરવા માંગતા હતા. દીપકભાઈ, બીજું સૌ મિત્રોને એક અનુરોધ છે અને વિનમ્ર નિવેદન છે કે તમે એ જ મુદ્દા ઉપર શેરિંગ કરજો કે જે મુદ્દા ઉપર હાલમાં આપણી ચર્ચા ચાલી રહી છે. નહીં તો આપણે ફંટાઈ જઈશું, આપણી મુખ્ય ચર્ચા બાજુ પર જતી રહેશે. એટલે એટલું ધ્યાન રાખજો કે આપણે જે કંઈ મુદ્દા ઉપર શેરિંગ કરીએ, જે કંઈ પ્રશ્ન પૂછીએ ને એ પ્રશ્ન કરંટ ચર્ચા જે ચાલી રહી છે એને સંલગ્ન હશે તો એ આપણા બધા માટે વધુ ઠીક રહેશે. ઠીક છે? હાજી દીપકભાઈ, જગદીશભાઈ, સોરી જગદીશભાઈ, આપ કઈ શેરિંગ કરવા માંગતા હતા? हाँ जी, हेलो। જે મિત્રોના માઇક અનમ્યુટ હોય મ્યુટ કરી દે. રોનકભાઈ, ભાવનાબેન, હાજી ભાવનાબેન આપનું માઇક અનમ્યુટ કરી દો પ્લીઝ. રોનકભાઈ આપનું માઇક અનમ્યુટ કરો. હાજી જગદીશભાઈ. हाँ जी, नमस्कार। નમસ્કાર. હાજી કઈ એટલે કહેવા કાલે એક ઓબ્ઝર્વેશન મારામાં જો બદલાવ આવ્યો ને, હા એનું એક ધ્યાનમાં આવ્યું. તો એને પોઝિટિવ લેવું કે નેગેટિવ લેવું એ જરા મૂંઝવણ હતી. હાજી મૂંઝવણ એવી છે કે આમ જનરલી આજે છેલ્લા 15 દિવસથી આપણને અંદરથી એક શું કહેવાય કે ઉતાવળ આવી હોય ને, રઘવાટ, તો ભાઈ આ કરીએ, પેલું કરીએ, આ વાંચીએ, તે વાંચીએ. એ તો બરાબર છે કે ભાઈ પોઝિટિવ નિશાની છે અને એના માટેનો આપણો પ્રયત્ન ચાલુ છે. હાજી પણ ટીવી જોવાનું ઓછું થતું જાય છે. હાજી બરાબર, એ બી સારી વાત છે કે ભાઈ પોઝિટિવ વસ્તુ છે. હાજી પણ સાંજે જમીને પછી આખા ફેમિલી સાથે હોલમાં અમે ટીવી જોતા, હા એ આપણને રસ એમાં ઓછો પડવા માંડ્યો. તો એ લોકો જોવો પણ આપણે આપણા રૂમમાં આવીને કંઈક આવું કરવાની ઈચ્છા થાય. સાચી તો વાત છે. એ પરિવાર જોડે ડિટેચમેન્ટ ધીરે ધીરે આવી જાય કે એ પોઝિટિવને એમાં લેવાનું કે નેગેટિવમાં લેવાનું, એક મોટી મૂંઝવણ કાલે સાંજે મને થઈ. કારણ કે બધા જોતા, આપણે જનરલી ટેવ પ્રમાણે જમ્યા પછી હોલમાં બેઠા આવીએ અને ટીવી જોતા આવીએ, કારણ કે બીજી તો કોઈ પ્રવૃત્તિ કોમન હોય નહીં આખા પરિવાર હાજી વચ્ચે. હાજી હાજી એટલે હોઈ શકે પણ આપણે નથી એમ. બરાબર છે. તો એમાં શું આપનું કહેવું છે? હાજી હાજી ના બરાબર છે. અને તમારો જે આ પ્રશ્ન છે, ઘણા લોકોનો આ પ્રશ્ન છે અને ઘણા લોકોનો આ પ્રશ્ન થતો હોય છે. જગદીશભાઈ, આ શેરિંગ ઉપર કોઈ મિત્રનું કઈ શેર કરવાની ઈચ્છા ખરી, પોતાનો મત આપવાની? સર વિશાલ. હા વિશાલભાઈ. હાજી સર, અહીંયા આપણો જયારે આપણે અલગ થઈએ, કેમ કે આ તમે કીધું કે આ બધાનો આ જ અનુભવ છે, બધાની સાચી વાત છે. કેમ કે બધાનો નથી કહેતો, અને ઘણા બધાનો આવું થાય છે કે આ સમજ્યા પછી આવું થઈ રહ્યું છે. જે મિત્રોના માઇક અનમ્યુટ હોય પ્લીઝ મ્યુટ કરી દે. ભાઈ, જગદીશભાઈ, છોટુભાઈ, અશોક. હાજી એટલે કેવું થઈ રહ્યું છે, જેમ કે મારી પરિસ્થિતિમાં બી એવું થઈ રહ્યું છે કે આપણે પોતાનું કામ કર્યા પછી આપણી પાસે જે સમય બચે છે, એ સમયમાં આપણે ઈચ્છીએ છીએ કે આપણે વસ્તુને સમજવી. હાજી એ સમયે હવે આપણે આ ટ્રાન્ઝિશન પિરિયડમાં છીએ. એટલે કેવું થાય છે કે આપણે ફેમિલીમાંથી થોડો સમય કાઢીને આમાં સમય આપવો પડે છે. બરાબર છે. પણ આપણો ભાવ જે છે ને, એ ભાવનો જે પોઈન્ટ છે ને, એ મારા હિસાબથી આપણું એકદમ શુદ્ધ છે ને, એટલે ચિંતા જેવું નથી એમાં. અને એક સામેવાળાને પકડાશે કે સામેવાળાને એટલી તો ખબર છે કે મારીથી અલગ નથી થયો, પણ એ કાર્ય કરે છે. બિલકુલ. પણ એનાથી મને એ બી ડર લાગે છે ઘણી વખત કે એનાથી, જેમ જગદીશભાઈ કહે છે ને, કે ડીઅટેચમેન્ટ થઈ રહ્યું છે એવું લાગે છે. પણ ખબર નહીં હવે સામેવાળા વ્યક્તિ આપણી માટે કેવું વિચારતા હશે, એ હજી થોડીક મૂંઝવણ થાય છે. આપણી ભાવ એકદમ ચોખ્ખો છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને સરસ વાત છે. પોષકભાઈ, સ્વાગત છે. અવાજ સ્પષ્ટ નથી આવતો. હા, થોડોક લહેરાય છે. હાજી જુઓ તો. ના, નથી આવતો, અવાજ જ નથી આવતો. એ મારા ખ્યાલથી તમારે પેલું હેન્ડ્સ ફ્રી હાલી ગયું લાગે છે. હા પોષકભાઈ, બોલો બોલો. મારો એવો છે કે મને બી જયારે મેં જીવન 2012માં કરી, એના પછી ધીરે ધીરે મારું પેપર છે, ટીવી છે, સંયુક્ત. પણ જે જગદીશભાઈ, આપણે સાથે બેસીએ છીએ ખરા ટીવી જોવા, પણ એકચ્યુઅલી સાથે હોતા નથી. બરાબર છે. એટલે વિશાલભાઈએ કીધું એની સાથે હું સહમત છું કે ટ્રાન્ઝિશન પિરિયડમાં થોડું કરીને આપણે મોટાભાગે પછી છે એ લોકોનું બી છૂટી ગયું. મારા ઘરમાં તો લગભગ 6 વર્ષથી ટીવી
સદંતર બનશે શું વાત કરો અને સ્વયંભૂ બનશે. આહા એવું અનુભવી પરિવારને દેખાતું નથી કે આપણી જોડે નથી. બિલકુલ બિલકુલ તો એટલો બધો સમય બીજે આપું છું તો એમ છતાં બી આ જીવન વિદ્યા પહેલા એવું હતું કે આપણા મનમાં ખોવાયેલા રહેતા. અત્યારે 15 મિનિટ બી સાથે બેસીએ તો આખા દિવસનું ભાવ તત્વની કાલ રાતે જ અમે 11:30 વાગે 10 જ મિનિટની બેઠક થઈ 4 જણ વચ્ચે. તો એ સરળ ને સહજ રીતે ગમે ત્યાં થઈ શકે એવું જરૂર નથી ટીવી જોતા જોતા, એવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ બહુ સરસ શેરિંગ, ઉપયોગી વાત પોષકભાઈ. બીજા કોઈ મિત્રને આ સંદર્ભમાં કઈ કહેવું છે? હાજી નમસ્તે. છોટુભાઈ નમસ્તે. હા, હવે આ જે છે ને ભાઈએ કહ્યું કે ટીવી જોવાનું છૂટી ગયું ને ડિટેચમેન્ટ જેવું લાગે છે. હાજી. અર્થ એમ કે એ જાગૃતિના પથમાં કદમ માંડવાનું શરૂ કર્યું. હાજી. મારે લગભગ 10-12 વર્ષથી આ દિશામાં હું જે પ્રયત્ન કરતો હોઉં છું, તો ઘણીવાર આપણી વાત દ્રઢતાથી રજૂ પણ કરવી જોઈએ છે. ઘણીવાર સામેવાળાને થોડું અઘરું લાગે પચાવવું, કારણ કે શરીર અને મનની ક્રિયાઓમાં આપણો જે મુખ્ય પારિવારિક હમણાં જે હોય છે એ શરીર પક્ષમાં જ હોય છે બધા કાર્યક્રમ. એટલે આપણે ધીરે ધીરે એમાંથી છૂટા થઈ જઈએ, પણ સાથે સાથે વળી એવી કોઈ પ્રવૃત્તિ હોય જેમાં સ્નેહનો, વિશ્વાસનો વધુ એ મૂલ્યો આવતા હોય તો એમાં આપણે સાથે પણ જોડાઈએ, ક્યારેક સાથે પણ જઈએ, ક્યારેક નવી નવી ચીજો લઈ આવીએ એમને મનગમતી. એટલે એ પણ એક સકારાત્મક એમને લાગે કે નહીં સાથે જોડાયેલા છે. પણ સાથે સાથે ક્યારેક ધ્યાનાકર્ષણ માટે થોડી દ્રઢતાપૂર્વક વાત કરવી પડે. એટલે આ બધું આર્ટ એન્ડ સાયન્સ છે જીવન જીવવામાં, કદાચ. બિલકુલ એવું મને લાગે છે. ના, સાચી વાત છે છોટુભાઈ, સરસ વાત કરી આપે. અને આ એક પ્રકારનું આર્ટ છે. અને હાજી, બીજા કોઈ મિત્ર? સુનિલભાઈ હમણાંથી જોડા છે કે નથી જોડાતા, ખ્યાલ નથી આવતો. હાજી યોગેશભાઈ, બરોબર વાત છે. હા ને સુનિલભાઈ, પ્રશ્ન તો આપને પ્રશ્ન ખ્યાલ છે ને? પ્રશ્ન ના, ખ્યાલ છે. એમાં ઘરે શું થાય છે કે મારી વાઈફ અમે બંને જીવન વિદ્યામાં જોડાયેલા છીએ. હા. એટલે અમે 2 જણા રાતના પેલા જમ્યા પછી આ લગભગ 1-2 કલાક જેટલો ટાઈમ મળે એટલો જોતા હોઈએ છીએ. હા. એમાં મારા ફાધર બી હવે કેવું છે કે લગભગ 76 ઉંમર છે. હા. એમને બી હવે આપણી ઓનલાઈન જે છે બધી જોતા હોય છે, એ બીજા રૂમમાં જોતા હોય છે. એમને ઇન્ટરેસ્ટ પડ્યો છે તો એ લગભગ પરિચય શિબિર 2 વાર જોઈ હોય, બીજી 2-3 વખત બધું અલગ અલગ ચાલુ જ છે એમને જોવાનું. એટલે વાતાવરણ ઘરમાં મારા ફાધર એ જોવે છે, અમે જોઈએ છે. છોકરાઓ ભણતા હોય અથવા એમને બી થોડી ટાઈમ હોય તો એ લોકો આવી જ બેસે. એમાં ઘરનું વાતાવરણ, આખા ઘરનું વાતાવરણ છે અને બધાને ખબર પડી ગઈ છે કે આ લોકો જોઈ રહ્યા છે કઈ ટાઈમનો બગાડ નથી કરી રહ્યા. બિલકુલ. આ લોકો કઈક સાર્થક વસ્તુ જોઈ રહ્યા છે, કઈક ઉપયોગી વસ્તુ વાતાવરણ જોઈને પ્રેરાઈ રહ્યા છે છોકરાઓ. મારી મોટી બેબી છે, કોલેજમાં છે, તો એનું એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએટમાં જે પ્રોગ્રામ થયો હતો એમાં હું લઈ ગયો હતો એને ખાલી 1 દિવસ માટે. તો એની પણ એવી ઈચ્છા થઈ ગઈ છે કે મને જયારે બી ટાઈમ મળશે વેકેશન જેવો, ત્યારે મારે આખી પરિચય શિબિર કરવી છે. દ્રઢ નિશ્ચય કરી લીધો છે એને. બિલકુલ. એટલે આખું વાતાવરણ ધીરે ધીરે ઘરમાં શરૂઆતમાં તકલીફ પડે છે, પછી ધીરે ધીરે બધાને જયારે ખ્યાલ આવે છે કે જેના વસ્તુ સાર્થક થઈ રહી છે, ત્યારે એકબીજા સાથે સમજી શકીએ. આપણા જે વર્તાવ કરતા હોય એમાં જે ડિફરન્સ દેખાતો હોય આપણા આચરણમાં, એના લીધે એમને ખબર પડે છે કે આ લોકો જે કરે, શરૂઆતમાં થોડી તકલીફ લાગે, પણ આપણું આચરણ જયારે ફરક દેખાય છે ને, ત્યારે એ લોકોને ખ્યાલ આવી જાય છે કે ના ભાઈ આ વસ્તુ સાચી કરી રહ્યા છે. એ આપણી જોડે જોડાવા માટે ધીરે ધીરે પ્રયત્નશીલ થઈ જાય છે. બિલકુલ, બહુ મુદ્દાની વાત કરી સુનિલભાઈ, એકદમ મુદ્દાની વાત કરી. બીજા કોઈ મિત્ર? નિમિષાબેન છે? નિમિષાબેન હમણાં 1-2 દિવસથી સાયલેન્ટ હોઉં છું. હાજી. પણ આજે પ્રશ્ન હમણાં જ જોઈન થઈ છું હું, એટલે મને પ્રશ્ન નથી ખબર. પ્રશ્ન એવો છે નિમિષાબેન કે જગદીશભાઈ આપણા ગ્રુપમાં રેગ્યુલર જોડાનાર વ્યક્તિ છે. એમનો પ્રશ્ન છે કે જ્યારથી આ સમજવા માંડ્યો છું પાછલા 15-20 દિવસથી, ત્યારથી રાત્રે જમીને એ ફેમિલી સાથે ટીવી જોવા બેસતા હતા. હે ને? ટીવીમાં જે પ્રોગ્રામ આવે
કોઈ એમને જ ભાઈ જે સિરિયલ ઘરવાળા ચાલુ કરે એ પ્રમાણે જોડાતા હશે, પણ પાછલા 15-20 દિવસથી જેમ જેમ આ વસ્તુ સ્પષ્ટ થઈ સમજાઈ રહી છે એમ હવે ટીવી જોવામાં એમનો રસ ઓછો થઈ રહ્યો છે. અને એના કારણે ફેમિલી જ્યારે ટીવી સાથે બેઠેલું હોય, ટીવી સામે જમ્યા પછી, ત્યારે એમને બેસવું ગમતું નથી. તો એ પછી કંઈક જે છે એ ત્યાંથી હટીને બીજે ક્યાંક જાય છે, જે કંઈ એમને સાર્થક લાગતું હશે કરવા માટે. એમનો પ્રશ્ન એ છે કે શું આ યોગ્ય થઈ રહ્યું છે, અને આને ડિટેચમેન્ટ, હું ડિટેચ થઈ રહ્યો છું ફેમિલીથી, એવો એમને અંદર એક ભાવ જાગ્યો છે, એમની જિજ્ઞાસા બની છે. તો એ અર્થમાં અત્યારે આ ચર્ચા થઈ રહી છે. હાજી. એટલે જગદીશભાઈમાં લગભગ હું માનું છું ત્યાં સુધી એવી ક્રિયા થઈ રહી છે કે સાર્થક સમજવાના અર્થમાં એ બીજું કઈ સાર્થક સમજવા પ્રયત્ન કરતા હશે, અને નિરર્થક એટલે આ નેચરલ પ્રોસેસ છે જે આપણા બધામાં પણ બની હોય જયારે આપણે ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ ટચમાં આવ્યા હોઈએ ત્યારે. અને હજુ સતત આપણામાં ચાલુ જ છે આ બધું, કે નિરર્થક વાતો, નિરર્થક વાંચવું, નિરર્થક પોસ્ટ આવે છે, એ બધું આપણને, અને કદાચ કેટલીક વાર વાંચી લઈએ તો તરત જ અંદર પ્રોસેસ એનું તુલન વિશ્લેષણ થઈ જતું હોય છે કે આ કેટલું સાર્થક છે. કેટલીક વાર કમેન્ટ્સ આપણે કરીએ પણ આપણી અંદર એક પ્રોસેસ થઈ જાય છે. એવું જગદીશભાઈ પણ રિયલ સમજવાના અર્થમાં કરી રહ્યા છે એવું મારું માનવું છે. બહુ સરસ નિમિષાબેન, હા ને, એકદમ સરસ વાત કરી. બીજા કોઈ મિત્ર? ભારતીબેન? હા છે, પ્રકાશભાઈ. હા પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, આપનો કઈ કહેવું છે આપને? ઠીક છે મિત્રો, તો આગળ વધીએ. અને તો જગદીશભાઈ નો જે પ્રશ્ન છે, હાજી પોષકભાઈ કેવું છે કઈ? આપનો હાથ રેઝ થયેલો છે, મારા ખ્યાલથી અગાઉનો તો નથી, એવું જ લાગે છે. તો જગદીશભાઈ, આપ જો કહો છો ને, આપ જે કહો છો એ જીવન વિદ્યા શિબિર અટેન્ડ કર્યા પછી ઘણા બધાનો આ પ્રશ્ન બનતો હોય છે. તો હું આને જે રીતે જોઈ રહ્યો છું કે જો જીવન વિદ્યા સમજ્યા પછી, સાર્થક વસ્તુ સમજ્યા પછી, અને સતત સાર્થકતા સાથે, સાર્થક વસ્તુ સાથે, સાર્થક પ્રવૃત્તિ સાથે, સાર્થક વિચાર સાથે જોડાયેલા રહેવું સહજ થઈ જાય ને. મતલબ અંદરથી એક જેને આપણે ગમવું કહીએ ને, સતત એમ થાય કે આનો નિરર્થક વસ્તુઓથી છૂટીએ. આપણે ધ્યાન એ રાખવાનું છે કે ટીવી નિરર્થક નથી, મોબાઈલ નિરર્થક નથી. કઈ દ્રષ્ટિએ? જો એની અંદર અત્યારે આપણને જીવન ઉપયોગી, શરીર ઉપયોગી, પરિવાર ઉપયોગી કોઈ પણ વાત મળતી હોય તો ત્યાં સુધી એનાથી છૂટવાનો કોઈ પ્રશ્ન નથી. અને સમજવું, એમાં છૂટવા પકડવાનો પ્રશ્ન નથી. સમજવું એ કોઈ પણ વસ્તુના સાર્થક સ્વરૂપને ઓળખવાનો, અને એને સ્વયં, વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રના અર્થમાં એનો સાર્થક ઉપયોગ શું એને ઓળખવાનો, અને એ અર્થમાં એનો ઉપયોગ કરવાની વાત છે. અને બીજી એ વાત છે કે ધ્યાન એ રાખવાનું છે, અટેચમેન્ટ, ડિટેચમેન્ટ, બે શબ્દોને ઓળખવાની જરૂર છે, મને એવું લાગે છે. અટેચમેન્ટ એટલે આપણે ગુજરાતીમાં જેને આસક્તિ કહીએ છીએ, અને ડિટેચમેન્ટ એટલે અનાસક્તિ. હવે આસક્તિને હું જે રીતે જોઉં છું, અને આપ પણ એને ચકાસજો, કે જ્યારે કોઈ વસ્તુ અથવા વ્યક્તિની સાથે જોડાઈને વસ્તુ વિશેષ અથવા વ્યક્તિ વિશેષથી સુખી થવાનો જે આપણો પ્રયાસ છે ને, એને હું આસક્તિના રૂપમાં જોઈ રહ્યો છું. અને ડિટેચમેન્ટને જે રીતે અત્યારે પ્રચલિત પરંપરામાં જોવામાં આવી રહ્યું છે, અનાસક્ત, વસ્તુ અને વ્યક્તિથી છૂટી જવું, ત્યાગ કરવો, એને ડિટેચમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દર્શન એમ કહે છે કે આ એક્ઝિસ્ટન્સની અંદર એક પણ વસ્તુ બેકાર નથી. એક પણ વસ્તુ, એક ધૂળના કણથી લઈને આ જે કંઈ દેખાય છે, અને આંખોમાં ન સમાય એવી સોલર સિસ્ટમ, બ્રહ્માંડ, બધું જ કામનું છે, બધું નિશ્ચિત પ્રયોજન પૂર્વક છે, અને પ્રયોજન વ્યવસ્થાના અર્થનું જ છે. તો એનું પ્રયોજનને ઓળખવાનો, અને પ્રયોજન પૂર્વક વસ્તુ અથવા વ્યક્તિ સાથે જોડાયેલા રહેવાનું. કારણ કે વસ્તુ એટલે કે જળ સંસાર, અને માનવેતર સંસાર, અને માનવ, એનાથી છૂટીને તમે ક્યાંય જઈ શકો એમ નથી.
જ્યાં સુધી શરીર ધારણ કરેલું છે, હે ને. તો એનાથી છૂટવાનો એને અહીંયા જે છે ડિટેચમેન્ટ શબ્દ વ્યવસ્થાના અર્થમાં વસ્તુ અને વ્યક્તિ સાથે જોડાયેલા રહે, નહીં કે વસ્તુ અને વ્યક્તિથી સુખી થવાના અર્થમાં, હે ને. એને હું ડિટેચમેન્ટ સમજુ છું. મતલબ અહીંયા ડિટેચ નથી થવાનું, પણ એ જે વસ્તુનું પ્રયોજન, વ્યક્તિનું પ્રયોજન, સંબંધનું પ્રયોજન, અને એને ઓળખવાનું છે અને એ અર્થમાં જોડાયેલા રહેવાનું છે. અને જ્યાં સુધી જોડાયેલા રહીએ ત્યાં સુધી આપણને સ્પષ્ટતા હોય કે આની સાથે જોડાયેલામાં સાર્થક સ્વરૂપ આ છે, હે. તો એ રીતે જ્યારે તમે જમીને બધા જોડે ટીવી જોવા બેસો છો, એ ટીવી જોવા બેસતી વખતે ફક્ત ટીવી જોવાનું જ કામ થતું હોય, ટીવીમાં જે સિરિયલ ચાલતી હોય એ સિરિયલ, અને એમાં તમને લાગે કે કોઈ સાર્થક વસ્તુ દેખાતી નથી, તો એટલો સમય તમે ત્યાંથી ઊભા થઈને અથવા તો એ ત્યાં રહીને પણ તમારી બીજી કોઈ પ્રવૃત્તિ, સાર્થક પ્રવૃત્તિ કરી શકો છો. પણ જો ટીવી જોતા જોતા ચર્ચા થતી હોય, ટીવી જોતા જોતા અને એકબીજા સાથે વાતચીત થતી હોય, તો મારું માનવું છે કે તો ત્યાં રોકાવું જોઈએ, રહેવું જોઈએ. એમની વાતચીત ભલે પ્રિય હિત લાભની કેમ ના હોય, અને એકવાર તમારો એમની સાથે સેતુ બનેલો રહેશે, તો ધીમે રહીને તમે ન્યાય, ધર્મ, સત્યની, મતલબ એમની વાતો નિરર્થક જ કેમ ના હોય પણ છતાં તમે જોડાયેલા રહેશો. જો ચર્ચા ચાલતી હશે તો એ દરમિયાન બિલકુલ યોગ્ય સમયે ધીમે રહીને તમે સાર્થક વસ્તુ મૂકી શકશો. એટલો તમારો સેતુ બનેલો રહેશે, તો એનો લાભ સૌને મળશે. ધીમે ધીમે ઓવરઓલ ઘરનું વાતાવરણ ઇમ્પ્રુવ થશે. ઘરનો એક વ્યક્તિ આ દિશામાં આગળ પ્રયાસ કરે અને આખું ઘર એમાં જોડાય, એમાં આસમાન જમીનનો ફરક પડતો હોય છે. તો ટીવી જોતી વખતે ફક્ત ટીવીમાં જ ધ્યાન હોય, તમે કંઈ પણ વાત કરવા જાઓ, ઘરનો કોઈ પણ સભ્ય કંઈ પણ બોલવા જાય અને બાકીના સભ્યો કે હમણાં ચૂપ રહો, આ સિરિયલ ચાલે છે, ડિસ્ટર્બ થાય છે, તો એ સમયે બરાબર છે, સમજી શકાય એવું છે કે ચાલો અત્યારે હવે હે ને આ ટીવીમાં મને કઈ સાર્થક દેખાતું નથી સિરિયલમાં, તો એટલો સમય તમે ઉભા થઈને બહાર જઈ શકો. પણ જ્યારે ટીવી બંધ થાય અને ઘરમાં ચર્ચા શરૂ થાય, ભલે એ ચર્ચા પ્રિય હિત લાભની હોય, હે, ભલે એ ચર્ચા આપણને ભ્રમિત ચર્ચા લાગે, ભલે નિરર્થક લાગે દર્શનની રોશનીમાં, પણ એ ચર્ચામાં હાજર રહી અને જ્યાં મોકો મળે, તક મળે, ત્યાં બિલકુલ ધીમે રહીને તમે સાર્થકનો મમરો મૂકી શકો, હે ને. શક્ય છે કે જ્યારે શરૂમાં મમરો મૂકો તો મમરો રિજેક્ટ પણ થઈ જાય, તો પણ તમને ખ્યાલ છે, હે ને, કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. સેતુ બનાયેલો રાખવો મુખ્ય વસ્તુ છે કોઈ પણ સ્વરૂપે. સેતુ બનેલો હશે તો તમે આ વાત ત્યાં સુધી પહોંચાડી શકશો, ઘરમાં સાર્થક વાતાવરણ ઊભું કરી શકશો. 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 1 મહિને, 2 મહિને તમને દેખાશે કે હવે ઘરમાં ટીવી શરૂ તો થાય છે, ચાલુ થાય છે, પણ હવે ટીવીમાં સાર્થક પ્રોગ્રામો જ ચલાવવામાં આવે છે ધીમે ધીમે. અને આવું બનશે એને એ મેં મારા પોતાના જીવનમાં જોયેલું છે. ધીરજનો કાર્યક્રમ છે, અને અધીરહીથી ઉતાવળા થવાથી થાકી જવાશે, કંટાળી જવાશે, અને ઘરમાં ઉપરથી વાતાવરણ ડોળાશે વધારામાં, અને વાતાવરણ ડોળાયા પછી આપણે એવો આગ્રહ રાખીશું કે હું તમને કઈ સાર્થક વસ્તુ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તમને રસ નથી પડતો, તમે આવા છો અને હું આવો છું, આપણા બેનો મેળ નહીં પડે, જો આ દિશામાં જતા રહ્યા ફંટાઈ, તો તમારી વાત વણસશે. ઉપરથી જીવન વિદ્યામાં જોડાયા પહેલા જે પરિસ્થિતિ હતી ને એ પરિસ્થિતિ બી બગડશે, અને તમને થશે કે આ તો જોડાઈને મેં ભૂલ કરી. તો ખૂબ ધીરજનો કાર્યક્રમ છે, અને કોઈ પણ સ્વરૂપે પરિવારના સભ્યો સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. એમ કે ના તમે બેસો અને તમે બેઠા હોય તો તમને સારું લાગે છે, ભલે ટીવી સિરિયલ ગમે તે ચાલે તો તમે બેસજો, મારું આવું અને કેવું છે, અને આને તમારે તમારી રીતે તમે જોજો, પણ પરિવારના સભ્યો સાથેનો સેતુ બનાયેલો રાખવો જરૂરી છે. આ તો પરિવારની વાત છે, બાર મિત્રો, જ્યાં તમારા જે કંઈ સંબંધ છે ને એ સંબંધો સાથે જોડાયેલા રહેજો. ફક્ત જે કહેવાય કે જ્યાં તક મળે, અવસર મળે, ત્યાં ધીમે રહીને સાર્થક વસ્તુ મૂકવાનો પ્રયત્ન કરજો. અને આના માટે તમારી એ વસ્તુ સામેવાળો સ્વીકારે, હે, એના માટે પહેલા તો તમારે તમારા આચરણ ઉપર, વ્યવહાર ઉપર, વાણી ઉપર, એના ઉપર તમારે ખૂબ કામ કરવું પડશે. અને સામેવાળા વ્યક્તિને દેખાશે 2 મહિને, 4 મહિને, 6 મહિને, 12 મહિને કે જગદીશભાઈમાં કંઈક સકારાત્મક પરિવર્તન દેખાઈ રહ્યું છે, હે, એ પછી ધીમે રહીને તમારી કામની વાત એ સાંભળવા તૈયાર થશે.
અને સ્વીકારશે એ દૂરની વાત છે, પણ સૌથી પહેલા તમારે તમારા વ્યક્તિત્વને તૈયાર કરવું પડશે. અને કોઈ વ્યક્તિને લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે અને હવે એના વિચારોમાં, એના વ્યવહારમાં સ્પષ્ટ ફરક દેખાય છે. તો આવી વાત છે જગદીશભાઈ, ઠીક લાગે છે? એકદમ સરસ. એમાં મને એક વસ્તુ આ તમારી બહુ ક્લિક થઈ ગઈ કે જે સમયનો આપણે એ જોડે બેસવામાં આપણી વસ્તુ વાત મૂકવાનો એક ચાન્સ છે આપણે, એ વસ્તુ એ બહુ એકદમ સરસ ક્લિક થઈ ગઈ કે એ આપણા માટે મોકો છે કે કોઈ, અને ટીવીમાં બી એવા કોઈ સીન આવતા જ હોય છે કે જેમાં એને આપણી વાત જોડીને કહી શકીએ. એક્ઝેક્ટલી. અને આ આર્ટ પણ છે અને આપણી સમજનું પ્રમાણ પણ છે કે આપણે કંઈક વસ્તુ સમજી રહ્યા છીએ, હે ને, સાર્થક વસ્તુ સમજી રહ્યા છીએ, ધીરજપૂર્વક આપણે આગળ વધીએ છીએ, હે ને. અને કોઈ પણ જગ્યાએ આપણા ગમે તેવી સાર્થક વાતને એકદમ વખોડી દેવામાં આવે, આપણે સ્થિર બનેલા રહીએ છીએ, આપણે જાણીએ છીએ કે આ બધું શક્ય છે, હે ને. ભ્રમી સ્થિતિમાં અનિશ્ચિત આચરણ બિલકુલ સંભવ છે, છતાં આપણે ધીરજપૂર્વક બનેલા રહીએ છીએ અને આપણા પ્રયાસને ચાલુ રાખીએ છીએ, પોતાના ઉપર પણ અને જોડે આપણે જેની સાથે જીવી રહ્યા છે એના ઉપર. એવું ન બને કે આપણે આપણા ઉપરથી હટી જઈએ અને ફક્ત સામેવાળાને, ઘરના વ્યક્તિઓને સુધારવામાં લાગી જઈએ, તો પાછો એ રસ્તો તમે ભટકી ગયા. અને મૂળ કાર્યક્રમ તો સ્વયં સુધાર છે. સ્વયં સુધારની સાથે જેની સાથે જીવીએ છીએ એમને ઉપર કોઈ પણ જાતની જબરજસ્તી કર્યા સિવાય, થોપ્યા સિવાય વાત પહોંચાડવાની વાત છે, હે ને. ઠીક છે ભરતભાઈ, માઇક કોઈના ચાલુ છે? બધાએ બંધ કરાવી. ભાવનાબેન નું માઇક ચાલુ છે, અજયભાઈ હાથીવાલા નું માઇક ચાલુ. પ્લીઝ મિત્રો, આટલા સમયથી તમે જોડાવશો અને રિક્વેસ્ટ છે કે આપ માઇકનું પૂરું ધ્યાન રાખો, જેથી આપણી આ ચર્ચા, હે ને, રસપ્રદ ચર્ચા છે, રસભંગ ન થાય. હા ભરતભાઈ, સ્વાગત છે આપનું. હા, એટલે જગદીશભાઈએ જે વાત કરી ને, હા, એ વાત હું કહેવાનો હતો, પણ એમને કહી દીધું કે ભાઈ આપણે કોઈ બી પરિસ્થિતિમાં હોય, એ પરિસ્થિતિમાં કોઈ ના કોઈ એવા એપિસોડ, એવી વાત, એવું વસ્તુ હોય કે જેનાથી તમે જીવન વિદ્યાને કનેક્ટ કરી શકો. બિલકુલ. પણ સાથે સાથે એ બી આપણે ધ્યાન રાખવું પડે કે આપણા ફેમિલીમાં કે મિત્રોમાં કે એક લોકોને એવું ના થઈ જાય કે જીવન વિદ્યા વાળા આયા ભાગો. એક્ઝેક્ટલી. જો તમારો સંબંધ તૂટી ગયો, સેતુ તૂટી ગયો, તો પતી ગયો, હને. અને ત્યાં તમારી સમજની થોડી કમી પડી જશે, પછી એ વાડામાં પરિવર્તિત થઈ જશે. બિલકુલ બિલકુલ બિલકુલ. આપણે અત્યારે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં એ લોકોની સાથે જ, કારણ કે આપણે એવું સમજીએ છીએ કે ચલો મને કંઈક સારું મળ્યું છે, અને સારો તો સમજણના ભાગે કદાચ હું થોડો એક સ્ટેપ ઉપર છું, તો મારે એ લોકોને સમજવા પડશે, એ લોકો મને નહીં સમજે. બિલકુલ, જવાબદારી મારી છે. જવાબદારી મારી છે. બહુ સરસ મુદ્દો. અને મારી જવાબદારી છે, પોતાની જવાબદારી, સમજદાર વ્યક્તિની જવાબદારી છે. જેમ કે મા બાપ જયારે સંતાન સાથે વ્યવહાર કરતા હોઈએ છે, સંતાન સાથે વ્યવહાર કરતા હોય છે, એ વખતે મા બાપ સતત જાગૃત રહે છે કે સંતાનને સુધારવાની જવાબદારી મારી છે, સંતાનની જવાબદારી નથી. ત્યાં મા બાપ એ જ રીતે વર્તે છે, ધીરજપૂર્વક સતત પ્રયત્ન ચાલુ રાખે છે. સંતાનને સુધારવાના કામમાં સામાન્ય રીતે મા બાપ થાકતા નથી, પણ સંતાન સિવાય જયારે જે છે સરખી વયના, હે ને, હમ ઉમ્ર વ્યક્તિ સાથે એમ થાય છે કે હું આ ઉંમરે જો આટલું સમજી શકતો હોઉં, તો આ સામેવાળો આ ઉંમરે કેમ આટલું નથી સમજતો, અને ભાઈ ઉંમર શરીરની છે, અને ઉંમર શરીરની છે, જીવનની કોઈ ઉંમર નથી. એમાં બાબાજીએ બી એક એમની વાતમાં કીધેલું છે કે ભાઈ એમના જે ગ્રાન્ડસન ને એમ કે ભાઈ કેટલો સ્કોર થયો ક્રિકેટનો, એવું કઈ પૂછ્યું. હાજી. એટલે હવે એમને બાબાજીને ક્રિકેટમાં કોઈ રસ નતો. બિલકુલ. પણ કે મને મારા ગ્રાન્ડસનમાં તો રસ છે ને. બિલકુલ. એટલે આ વસ્તુ આપણે બી બધાએ વણવી પડશે. બિલકુલ. અને બાબાજી જેમાં એમને જરા પણ રસ ના હોય એવા પ્રશ્નો, એવી વાતચીત સામેવાળા વ્યક્તિ સાથે કરતા હતા, કારણ કે સામેવાળી વ્યક્તિનો રસ હતો. સામેવાળી વ્યક્તિને એમ થાય કે આ મારા રસમાં રસ લે છે, તો પછી ધીમે રહીને એ બાબાજીની વાતમાં પણ રસ લેતો થાય, હે ને. પછી એવી જગ્યાએ બાબાજી ધીમે રહીને સામેવાળાની સ્થિતિ જોઈને એને પચે એ રીતે મમરો મૂકે, હે ને, પાછો ધીમે રહીને બીજો મૂકે. તો આ એક પ્રકારની આર્ટ છે. તો આના ઉપર વિચાર કરજો ભરતભાઈ, ખૂબ સરસ શેરિંગ. અને જવાબદારી મારી છે, જવાબદારી સમજદાર માણસની છે. જ્યાં સુધી સમજવાની દિશામાં આગળ નહીં વધીએ ત્યાં સુધી આ પ્રશ્ન ઉભો રહેશે, લગભગ જે છે દરેક વ્યક્તિને છે, હે ને. હું જયારે શિબિર લેતો હોઉં તો મને ખ્યાલ છે કે આ પ્રશ્ન ઉભો થાય છે કે શું સમજવાનો ઠેકો મેં એકલાએ જ લીધો છે, ઘરમાં બીજા કોઈ વ્યક્તિ નહીં સમજે,
એમની સમજવાની કોઈ ફરજ નથી. અરે મિત્રો, સમજવાની વસ્તુ, સમજ શબ્દ તો આપણે દિવસમાં 1000 વાર બોલીએ છીએ, હે ને? આપણે પણ બોલીએ છીએ, બધા બોલે છે. સમજ નામની વસ્તુ સ્પષ્ટ નથી. અત્યારે આપણી જે પ્રચલિત પરંપરામાં પરિસ્થિતિ એ છે, આપણી પાસે ભાષા છે, ભાવ નથી. ભાઈ બોલીએ છીએ, પણ ભાઈનો ભાવ શું છે એ સ્પષ્ટ નથી. માટે જે ભાઈ સાથે હને ઊંચ નીચ થયા કરે છે, અનબન થયા કરે છે, ને મા બાપ, મમ્મી બોલીએ છીએ, પપ્પા બોલીએ છીએ, બેટા બોલીએ છીએ, શબ્દો છે આપણી પાસે, ભાષા છે, ભાવ નથી. ભાવ પકડી જશે પછી એ ભાવમાં ઊંચ નીચ નહીં થાય. જ્યાં સુધી ભાવ નહીં પકડાય ત્યાં સુધી ઊંચ નીચ થશે. તો વસ્તુ એ છે, હે ને, આપણી પાસે સમજ શબ્દ આવી ગયો છે, પણ સમજ નામની વસ્તુ સ્પષ્ટ નથી, માટે આપણા જીવવામાં પણ નથી. અને આપણે માનીએ છીએ કે હે, આપણે એકલાએ થોડો ટેકો લીધો છે, ઘરવાળા બીજા ના સમજે તો આપણે શું પડી છે, હે ને? સંબંધોમાં પણ એ થઈ રહ્યું છે. સામેવાળો ના સમજે તો મારે શું? સામેવાળાને જો સંબંધની ના પડી હોય તો મને શું પડી છે? 1, 2 ને 3.5. આવું થાય છે. ચકાસજો. ઠીક છે મિત્રો, તો આગળ વધીએ. આપણે ગઈકાલે ક્યાં અટક્યા હતા? પાછલા 10-15 દિવસની ચર્ચાના, અને આમાં એક હું શેર કરવા માંગુ છું. હા હા, હમણાંની ચર્ચામાં એક મુદ્દો. હાજી. તો મારો અનુભવ કહું, હાજી, તો મારા નાનપણના જે ઉછેર છે એ કંઈક સર્વોદય અને ગાંધીવાદી વિચારોથી થયેલો, આદર્શવાદમાં માનતો. અને મને એમ થતું કે આ જે ગાંધીજી ને વિનોબા કહી ગયા એ એક અલ્ટિમેટ કહી ગયા છે, તો મારા ઘરના લોકોએ તો સાંભળવું જ જોઈએ મારું. બિલકુલ. કારણ કે હું એ રસ્તા ઉપર ચાલુ છું. બિલકુલ. અને હું એ રીતે ઘરના લોકોથી ડિટેચ થતો ગયો. બિલકુલ. તો મને જીવન વિદ્યામાં સૌથી મોટી શીખ એ મળી કે આપણે બધાએ સાથે કનેક્ટેડ રહેવાનું છે. બિલકુલ. કારણ કે મારો ચોખ્ખો કરી અને જે રીતે કહ્યું કે જીવન વિદ્યા વાળા આવ્યા, એ જાતનું જો લેવલ લાગી જાય આપણા ઉપર, તો એ તો આપણા માટે એક નાનપ કહેવાય. આપણે એને એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં માનવતાની દ્રષ્ટિએ મૂકવાની આપણે સમજ કેળવીએ તો લોકોને ધીરે ધીરે એ ચોખ્ખું નહીં પણ એને એની જે સમગ્રતા, માનવતાની જે દ્રષ્ટિ છે એ ખ્યાલમાં આવે. બિલકુલ. બિલકુલ. અને છોટુભાઈ, અહીંયા આપે જે વાત કરીને 2 મુદ્દા ઉપર, તો મને એમ થાય છે કે હવે એ મુદ્દા ઉપર એક થોડીક વાત કરીને આગળ વધીએ. તો એક તો આપણે વાત કરી કે આપણે કનેક્ટેડ રહેવાનું છે, હે ને? તો જુઓ, જ્યારે દર્શન સ્પષ્ટ થશે ને, દર્શનમાં તમને જેમ જેમ તમારી ડેપ્થ વધશે એમ ખ્યાલ આવશે કે કનેક્ટેડ રહેવાનું નથી, કનેક્ટેડ જ છીએ. હોવા રૂપે આજની તારીખમાં સંપૂર્ણ અસ્તિત્વ જોડાયેલું છે, એકમેકમાં ગૂંથાયેલું છે, અને અવિભાજ્ય છે. આપણે અને આ માનવેતર સંસાર, આપણે ઈચ્છીએ તો પણ, આપણે ન ઈચ્છીએ તો પણ, જાણીએ તો પણ, ન જાણીએ તો પણ, એકમેકમાં અવિભાજ્ય રૂપે ગૂંથાયેલા છીએ, એકમેક ઉપર નિર્ભર છીએ, હે ને? ફક્ત આ વસ્તુને સમજવાની છે, જેથી કરીને વ્યક્તિવાદી, સમુદાયવાદી ડિઝાઇન નહીં બને. આજની તારીખમાં માણસને આ વસ્તુ સ્પષ્ટ નથી થઈ કે અસ્તિત્વ સહ અસ્તિત્વના રૂપમાં છે. એક્ઝિસ્ટન્સ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ કો એક્ઝિસ્ટન્સ. આ સ્પષ્ટ નહીં થવાના કારણે માણસ વ્યક્તિવાદી અને સમુદાયવાદી ડિઝાઇનો બનાવી રહ્યો છે, વિચારી રહ્યો છે, જેમાં પોતે પણ ડિસ્ટર્બ થઈ રહ્યો છે, આખું વાતાવરણ દોડી રહ્યું છે, અને આ કામ ફક્ત માનવ કરી રહ્યો છે. માનવ સિવાય સંસારની બીજી કોઈ ઇકાઈ આ કામ નથી કરી રહી. તો કનેક્ટેડ રહેવાનું નથી, કનેક્ટેડ છીએ જ એ ખાલી ઓળખવાનું છે. એ ઓળખવા માત્રથી ખ્યાલ આવશે કે આમાં ભાગવાથી કંઈ નહીં થાય, અને આમાં આની સાથે આને ઓળખીને એની સાથે તાલ મિલાવવો પડશે, તો જ આમાં સુખી થવાશે. બીજી એક વસ્તુ, ડિટેચમેન્ટ શબ્દ. તો ડિટેચમેન્ટ, એટેચમેન્ટ શબ્દને ઓળખવાનો છે. પ્રચલિત પરંપરામાં ડિટેચમેન્ટ મતલબ ત્યાગવું, એનાથી છૂટી જવું, અને જાણે એને આપણે કોઈ લેવા દેવા નથી, એ રીતની એક માનસિકતાની મને સમજાય છે. ત્યારે દર્શન એમ કહે છે ડિટેચમેન્ટ મતલબ વસ્તુ વિશેષ, વ્યક્તિ વિશેષ આપણું સુખી થવાનો આધાર બહાર જે દેખાય છે, અને એના માટે જે પ્રયત્નો ચાલે છે એ પ્રયત્નમાંથી મુક્ત થવાનું છે. એનું નામ અનાસક્ત થવું. આપણા પ્રયત્નો, અસ્તિત્વમાં એક વ્યવસ્થા છે,
એ વ્યવસ્થાને ઓળખી, વ્યવસ્થા પોતે નિરંતર છે, વ્યવસ્થાને ઓળખી અને વ્યવસ્થાપૂર્વક જીવવું અને વ્યક્તિ સાથે બી લોહી આધારિત સંબંધો અથવા તો એ સિવાય જે કંઈ સંબંધો છે એ સંબંધોનો જે આધાર છે એ વ્યવસ્થા છે, મૂલ્યો છે, મૂલ્ય આધારિત જોડાવું અને એને અહીંયા અનાસક્ત હું સમજી રહ્યો છું, જેમાં વ્યક્તિથી છૂટા નથી પડવાનું, મૂલ્યોના આધારે જોડાવાનું છે. અત્યારે મોહ આધારે જોડાયેલા છે, મારો દીકરો, મારું સંતાન, મારું ઘર, મારું શરીર અને મમત્વના આધારે. જ્યારે દર્શન એમ કહે છે કે વ્યવસ્થાના આધારે, મૂલ્યો આધારે વ્યક્તિ સાથે, વસ્તુ સાથે જોડાઓ, તમને કોઈ પ્રકારનો એ વસ્તુના વિયોગની કોઈ પીડા નહીં થાય. અને વસ્તુને ઓળખશો, વ્યક્તિને ઓળખશો ત્યારે ખ્યાલ આવશે કે વસ્તુ ક્યાંય જતી જ નથી અને આ અસ્તિત્વમાં વસ્તુનો નાશ નથી. ન તો કોઈ વસ્તુ પેદા થાય છે ને નષ્ટ થાય છે, ફક્ત વસ્તુનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો અનાસક્ત અને આસક્ત, એટેચમેન્ટ ડિટેચમેન્ટ શબ્દોને દર્શનના પરિપ્રેક્ષ્યમાં સમજવા જરૂરી છે, નહીં તો એમાં બી અતિવાદ થઈ જાય છે. કાં તો એકદમ જે કહેવાય વસ્તુને વ્યક્તિને ચોંટી જવાય અથવા તો વસ્તુને વ્યક્તિથી એકદમ છૂટી જવાય. આ બે અતિવાદ છે. અતિવાદ અસંતુલન છે, અસંતુલન હોય મતલબ ત્યાં આગળ પીડા હોય. ઠીક છે મિત્રો, તો આગળ વધીએ. ગઈકાલે આપણે ક્યાં અટક્યા હતા? ગઈકાલે આપણે પાછલા 10 દિવસ જે કંઈ જે મુદ્દા ઉપર ચર્ચા કરી, તન અને મન બે અલગ છે અને એને સમજવાના અર્થમાં આપણે 10 દિવસ ચર્ચા કરી અને 10 દિવસની ચર્ચાના અંતમાં આપણે એક નિચોડ ઉપર આવ્યા છે, નિષ્કર્ષ ઉપર, જેને આપણે કહીએ મંત્ર, કે જે મંત્રને સતત દિવસમાં જેટલી વધુ વખત યાદ રાખી શકાય એટલી વધુ વખત આપણે અસંતુલિત થતા આપણી જે પ્રવૃત્તિ જે છે જે અર્થમાં હોવી જોઈએ, તન અને મન બંનેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એ સંતુલન બનેલું રહે. અને સંતુલન બનેલું રહે તો સુખ બનેલું રહે. તો એ નિચોડ કોઈ કહેશે શું નિચોડ હતો? આ નિચોડ યાદ રાખવો જરૂરી છે, જેને મંત્ર કહેવાય. તો દિવસમાં જેટલી વખત આ મંત્ર યાદ રહેશે એટલી વખત આપણું સંતુલન બનેલું રહેશે જીવવામાં, વ્યવહાર અને કાર્યમાં. કોઈ કહેશે? હા વિશાલભાઈ. સર, એટલે ગઈકાલે બી મેં જ વાત તો કરી હતી આ વસ્તુ. એમાં એક સરસ મુદ્દો જે સરસ બાકી રહી ગયો હતો, એટલે છું, મન છે, હું છું અને શરીર છે, બે વસ્તુ થઈ. બંનેની જરૂરિયાતો અલગ અલગ છે, બંનેની જરૂરિયાતો અલગ અલગ છે. મારે સુખીપૂર્વક જીવવું છે, શરીરનો હું સાધનપૂર્વક ઉપયોગ કરવાનો છે. બરાબર છે. શરીરનો સાધનપૂર્વક ઉપયોગ કરવો છે એટલે એની ભૌતિક જરૂરિયાતોને બી મારે એને ભરણ પોષણ અને રક્ષણની ભૌતિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બી મારે જે શ્રમ કરવાનો છે એ શ્રમ છે. પણ એ શ્રમ એ મારો મૂળ કાર્યક્રમ નથી. બિલકુલ. આ કાલે મિસિંગ હતું. જે મૂળ કાર્યક્રમ શું છે તો કે મારે સમજપૂર્વક આગળ વધવાનું, સમજ કેળવવાની, એ મૂળ કાર્યક્રમ છે. બિલકુલ બિલકુલ, બહુ સરસ. શરીર સાધન છે એમ સમજીએ એમ કરીને ચાલવું છે. બિલકુલ બિલકુલ, સરસ. બહુ સરસ. આને એક પ્રકારનો હોશની સ્થિતિ કહી શકાય. આપણે પૂર્ણ હોશની વાત નથી, પણ હોશ તરફની જે ગતિ કહી શકાય. તો હું કહું, હું છું, મારું શરીર છે, મારે જીવવું છે, શરીરનો સાધન તરીકે પ્રયોગ કરી રહ્યો છું. મારે સુખપૂર્વક જીવવું છે, એના માટે શરીરના ભરણ પોષણ અને સદુપયોગની મારી જવાબદારી છે. મારે સુખપૂર્વક જીવવા માટે થઈને મારો જે મુખ્ય કાર્યક્રમ છે સ્વયંથી લઈને સંપૂર્ણ સંસારની વ્યવસ્થાને સમજવી અને વ્યવસ્થામાં જીવવું, આ મારો મુખ્ય કાર્યક્રમ છે. અને એ કાર્યક્રમ ભાગરૂપે શરીરને સાચવવું, શરીરની જે શારીરિક જરૂરિયાતો છે એને પૂરી કરવી, એનું ઉત્પાદન, એને મેળવવી, એ પણ મારા કાર્યક્રમનો ભાગ છે. પણ એ મારો મુખ્ય કાર્યક્રમ નથી. શરીરની જરૂરિયાતો પૂરી કરવી એ મારા મુખ્ય કાર્યક્રમનો એક ભાગ છે. મારો મુખ્ય કાર્યક્રમ છે સમજવું, સત્યને સમજવું, સંપૂર્ણ સમજવું અને એની સાથે તાલમેલ પૂર્વક જીવવું. આ એક મંત્ર છે.
અને આપણે હોશની સ્થિતિ પણ કહેવાય કે જ્યારે જ્યારે દિવસમાં આપણને અને આ વાત યાદ આવી જાય ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે અત્યારે જે કામ કરી રહ્યા છીએ અને એ સંતુલનના અર્થમાં છે, સંતુલનની દિશામાં છે કે અસંતુલન, અને સ્વયંના અર્થમાં છે કે શરીરના અર્થમાં. જે કોઈ વિચાર આવે, જે કોઈ વ્યવહાર આવે, જે કંઈ કાર્ય કરીએ હે ને એ વખતે આ મંત્ર જેટલી વખત આપણને ધ્યાનમાં રહે એટલી વખત આપણે એને અસંતુલિત થઈએ તો સંતુલિત થઈ જઈએ. ઠીક છે. હવે આપણે હોશ શબ્દની વાત કરી તો ગઈકાલે હોશની સ્થિતિની પણ આપણે જે છે વાત કરી હતી, અને મોટા મોટા એના પડાવ. તો એ કોઈને ખ્યાલ છે? હોશ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ એના માપદંડ શું? તો સૌથી પહેલું કે એક તો ભૂલ કરી દઈએ, આપણે ભૂલ કરી નાખીએ અને કોઈ વ્યક્તિ આપણને કે ભૂલ કરી નાખીએ આપણને ખબર ના પડે, કોઈ વ્યક્તિ આપણને કહે તે ભૂલ કરી છે તે સ્વીકારીએ પણ નહીં. એક સ્થિતિ આ છે. પછી જેમ જેમ સમજવાની દિશામાં કોઈ સમજવાની વસ્તુ આપણા ધ્યાનમાં આવે અને જ્યારે સમજવાનું શરૂ કરીએ તો ધીમે રહીને ભૂલ થઈ ગયા પછી કોઈ કહે કે તમે ભૂલ કરી છે તો આપણે સ્વીકારીએ પણ ખરા, અને આપણને બી ભૂલ થઈ ગયા પછી ધ્યાન જાય હા ભૂલ થઈ ગઈ. એક આ સ્થિતિ છે. આ બીજું સ્ટેજ છે. અને એક તો ભૂલ સ્વીકારીએ જ નહીં, ખબર પણ ના પડે ભૂલ કરી છે એ આપણને ખ્યાલ પણ ના આવે અને કોઈ કહે તો સ્વીકારીએ નહીં. બીજું સ્ટેજ એ છે કે કોઈ કહે તો હા ખ્યાલ આવે કે આ ભૂલ તો થઈ ગઈ છે. અને ત્રીજું સ્ટેજ એ છે કે તમે ભૂલ કરતા હો ત્યારે તમારું ધ્યાન જાય ભૂલ થઈ રહી છે. આ ત્રીજું સ્ટેજ છે ને જેનું હું જોઈ રહ્યો છું. આમાં બીજું ઉમેરી શકાય. એના પછીનું જે સ્ટેજ છે તો ભૂલ થતા પહેલા જ તમને ખબર પડી જાય કે હવે ભૂલ થવા જઈ રહી હતી, સારું થયું ધ્યાન કર્યું, નહીં તો ભૂલ થઈ જાત. હે ને? અને એના પછીનું જેને કહેવાય કે પૂર્ણ સમજ, પૂર્ણ હોશ, તો ભૂલમાં પણ ભૂલ ન થાય. સહ અસ્તિત્વના નિયમો સાથે એવા તદાકાર થઈ જઈએ, તદ્રુપ થઈ જઈએ કે આપણા જીવવા, ઉઠવા, બેસવા, બોલવા, ચાલવા, હરવા, ફરવા, વિચાર, વ્યવહાર, વ્યવસાયની અંદર સહ અસ્તિત્વના નિયમો વણાયેલા હોય. કમ્પ્લીટલી સહ અસ્તિત્વ આપણા રગ રગમાં વ્યાપી જાય, વિચારોમાં વણાઈ જાય, હે ને? એ સ્થિતિ બની જાય. તો આ સ્થિતિને આ પ્રમાણે હું હોશને જોઈ રહ્યો છું, હે ને? અને ચકાસવાની વાત છે. અને બીજું કે આ કોઈ આમાં બી ક્રમ છે. ભૂલ થઈ જાય અને ન સ્વીકારવાથી લઈને ભૂલ થઈ જાય પછી કોઈ આપણું ધ્યાન દોરે અને આપણે સ્વીકારીએ, એ બેની વચ્ચે જે છે ને એક પ્રક્રિયા છે. એવું નથી કે અહીંથી સીધું જ હે ને? એ બેની વચ્ચે પ્રક્રિયા છે, પ્રયાસ છે. પછી ભૂલ થઈ જવી અને ભૂલ થતી હોય એ દરમિયાન આપણું ધ્યાન જવું, બેની વચ્ચે બી લાંબી પ્રક્રિયા છે. આ દરેક સ્ટેપ વચ્ચે પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાંથી પસાર થતા થતા આપણે ધીમે રહીને એક સ્ટેજ પરથી બીજા સ્ટેજ, બીજા સ્ટેજ ઉપરથી ત્રીજા સ્ટેજ, આ રીતે આગળ વધાય છે. મિત્રો, વાત પહોંચે છે આપને? જરા યોગેશભાઈ રિપીટ કરજો ને આ જે પ્રક્રિયા મારા ધ્યાનમાં. બરાબર. આપણે જે હમણાં એક મંત્રની વાત કરી, હે, હું અને શરીર બંને અલગ છીએ, બંનેનું બધું અલગ છે, બંનેનો કાર્યક્રમ અલગ છે. અને એક પ્રકારની આપણે હોશની સ્થિતિ કીધી, અને હોશ તરફની દિશા, અને એક્ઝેક્ટ પૂર્ણ હોશ તો જે છે જ્યારે તમે આચરણ પૂર્ણતાની વાત હોય, દિવ્ય માનવની સ્થિતિમાં પૂર્ણ હોશ છે, પણ છતાં આ હોશ તરફની આપણી ગતિની વાત, ગતિના રૂપમાં ઓળખીએ આને. તો સૌથી પહેલી સ્થિતિ, હે ને, તો ભૂલ થઈ જાય. ભૂલ થઈ ગયા પછી પણ અને ના આપણને ખ્યાલ આવે અને કોઈ આપણને ધ્યાન દોરે તો આપણે સ્વીકારીએ નહીં. અને આપણને એમ થાય કે આ માણસને મારી દરેક કામમાં એને વાંકું જોવાની આદત છે, મારા દરેક કામમાં મારી ભૂલ કાઢે છે, હે ને? તો એ સ્થિતિ છે. પછી જ્યારે આવી સમજવાની કોઈ વસ્તુ આપણા હાથમાં આવે, ધ્યાનમાં આવે અને સમજવાની દિશામાં આગળ વધીએ તો ધીમે રહીને એ સ્થિતિમાં ઇમ્પ્રુવમેન્ટ એ થાય છે કે જ્યારે આપણાથી ભૂલ થઈ જાય છે અને કોઈ વ્યક્તિ આપણું એ ભૂલ તરફ ધ્યાન દોરે છે ત્યારે મનને ખુલ્લું રાખીને એ ભૂલને જોવાનો, એ ભાઈની વાતને સાંભળવાનો પ્રયાસ કરીએ છીએ, અને ભૂલને સ્વીકારીએ પણ છીએ. અને ધીમે રહીને ખ્યાલ પણ આવે છે કે મારાથી ભૂલ થઈ ગઈ. કોઈ કહે કે ના કે એક સ્થિતિ એ પણ બને છે કે આપણને જ ખ્યાલ આવે છે કે ભૂલ તો થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, હે ને? એક આ સ્થિતિ.
પછી ધીમે રહીને સમજવાની દિશામાં જેમ જેમ વધુ આગળ જતા જઈએ એમ એક સ્થિતિ એ બને છે કે ભૂલ થઈ રહી હોય, કામ થઈ રહ્યું હોય ત્યારે જ ખ્યાલ આવી જાય કે આ ભૂલ થઈ રહી છે, આ જે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એ દિશા ખોટી છે, હે ને, એ વખતે જ ખ્યાલ આવે તો ત્યાં રોકાઈ જઈએ. પછી સમજવાના ક્રમમાં જેમ જેમ આગળ વધીએ એમ એમ ધીમે રહીને એક સ્થિતિ એવી બને કે ભૂલ થતા પહેલા જ ખ્યાલ આવી જાય, હે ને, કે આ જો હું અત્યારે મારું ધ્યાન ના ગયું તો ભૂલ થઈ જાય, ભૂલ થવાની શરૂઆતમાં જ પકડાઈ જાય. અને એક સ્થિતિ એવી છે કે જેમાં ભૂલમાંય ભૂલ ન થાય, અને આંખ મીચીને તમે જે કરો એ બિલકુલ સહ અસ્તિત્વને ધ્યાનમાં રાખીને કરો, સહ અસ્તિત્વના નિયમ મુજબ કરો. આટલી સ્થિતિ છે. ઠીક છે મિત્રો, વાત પહોંચી ગઈ આપને? આ સંદર્ભમાં કોઈ મિત્રનું કઈ શેરિંગ? ચંદ્રકાંત ભાઈ, આપનું માઇક અનમ્યુટ છે, એને મ્યુટ કરી દો. હાજી, કોઈ મિત્રનું કોઈ શેરિંગ આમાં? આમ હાજી, શૈલેન્દ્રસિંહ. એકચ્યુઅલી યોગેશભાઈ નમસ્તે બધાને. નમસ્તે. નમસ્તે શૈલેન્દ્રસિંહ. એકચ્યુઅલી આ થોડુંક છે ને મને ઘણી વાર એવું થતું હોય છે યોગેશભાઈ કે આપણને ખબર પડી ગઈ કે ભૂલ છે. હાજી. પછી હું મારી વાત કરું ને તો મને તો પછી મારી જાત ઉપર ગુસ્સો આવે છે. હાજી, થોડો અવાજ વધારવો પડશે શૈલેન્દ્રસિંહ. હેલો. હાજી હાજી. હા, ઘણી વાર શું થાય છે કે આવી ભૂલ થઈ જાય. હાજી. પછી આપણે જ્યારે ફરીવાર એકલા બેઠા હોઈએ અને આપણી વચ્ચે જે વાતચીત ચાલતી હોય, આ શું થયું, મેં તો ખોટું કરી નાખ્યું, આવું નાતું થવું જોઈએ, અથવા આવું કરી નાખ્યું, તો જો ત્યારે આપણને તરત ખબર પડી જાય ને તો ઘણીવાર આપની જાત ઉપર ગુસ્સો પણ આવે અને ઘણીવાર રોવું પણ આવી જાય. હાજી હાજી હાજી. અને પછી એવું થતું હોય છે કે ઘણીવાર, એટલે ટૂંકમાં ઘણીવાર એવું થતું હોય છે કે આપણી સ્થિતિ સારી હોય દિવસમાં, હાજી, તો બધું સારું જાય. પણ ઘણીવાર સ્થિતિ સારી ના હોય. હાજી હાજી. કારણ કે આપણે ઘણી બધી વસ્તુઓ સાથે જોડાયેલા છીએ. બરાબર છે. ખાસ તો કોર્પોરેટમાં કામ કરતા હોઈએ ત્યારે એને બધું, તો એ પછી છે ને આમ આવેશમાં ગુસ્સો પણ આવી જાય, પછી એક્સેપ્ટન્સ નથી આવતું. તો આવું બધું થતું હોય છે. મને ખ્યાલ છે આ બધું સહજ છે, પણ જેને કહેવાય ને કે બહુ તકલીફ આપતું હોય છે. હાજી હાજી. અને આપનું જે હા, આપની વાત પૂરી કરી દો એટલે હું આપના. આટલી જ. હાજી હાજી. તો બિલકુલ શૈલેન્દ્રસિંહ, હે ને, બહુ આપણે મહત્વપૂર્ણ મુદ્દા તરફ તમે ધ્યાન દોર્યું કે જ્યારે આપણને ભ્રમિત સ્થિતિમાં, હે ને, જ્યાં સુધી સમજવાની દિશામાં આગળ નથી વધ્યા, અથવા તો જ્યાં સુધી આપણે એક સ્તરની સમજ નથી મેળવીને ત્યાં સુધી આપણે, જેને ગિલ્ટી કોન્શિયસ કહેવાય, એવી હીન ભાવનામાં સ્વયં પ્રત્યે, હે, મને કઈ ખબર નથી પડતી, મને કઈ આવડતું નથી, ભૂલ કર્યા પછી કોઈ આપણું ધ્યાન દોરે ને તો એ વખતે આપણે અંદર અફસોસ, વસવસો અને દુઃખી થઈ જઈએ છીએ, હે ને, ખ્યાલ આવે? હવે એ સ્થિતિમાં આપણી પાસે બે દિશા છે. એક તો દુઃખી થવું અથવા એક સુખી થવું. સુખી થવું એ રીતે કે જ્યારે કોઈ વ્યક્તિ, હે ને, એને સકારાત્મક અર્થમાં લઈએ, કોઈ વ્યક્તિ જ્યારે આપણું કોઈ ભૂલ પ્રત્યે ધ્યાન દોરે ને આપણને એમ થાય કે હા બરાબર છે, આપણે સાચી વાત ઉપર મારું ધ્યાન દોર્યું, તો એ વખતે આપણા માટે એ સુખદ ક્ષણો છે, હે ને, કે મારું ધ્યાન સાચી દિશામાં ગયું, તો આને તો સેલિબ્રેટ કરો. વાહ ભાઈ વાહ, એક વસ્તુ મને પકડાઈ કે હું જે આ કામ કરતો તે ખોટી દિશા છે. સમજના અભાવમાં માણસ વસવસો, અફસોસ અને હીન ભાવના, મને ખબર નથી પડતી, લોકો મને કહેવું પડે છે અને મારામાં સમજનો છાંટોય નથી, એક આ દિશામાં પણ માણસ જતો રહે. તો સમજવાની વાત એ છે કે જેમ જેમ સમજ વિકસશે એમ એમ વ્યક્તિ દરેક ઘટનાને સકારાત્મક જોશે. સકારાત્મક જુએ તો જ્યાં જ્યાં મારી ભૂલ મને પકડાય છે અથવા કોઈ મને કહી રહ્યું છે ત્યારે ત્યારે હું સેલિબ્રેટ કરું છું, વાહ ભાઈ મારી સ્થિતિ સુધરી રહી છે, ધીમે ધીમે હવે મને સાચી દિશા પકડાઈ રહી છે, હે ને. અને જ્યાં સુધી એક સ્તરની સમજ નહીં બની હોય ત્યાં સુધી એનો અફસોસ થશે, હે ને, આના ઉપર ધ્યાન નહીં જાય
સકારાત્મક પાસા ઉપર ધ્યાન નહીં જાય ને નકારાત્મક પાસા ઉપર ધ્યાન જશે મને કઈ ખબર નથી પડતી હે ને હું મૂર્ખ છું બધા જે કહે છે વાત સાચી છે હે ને મને બહુ સમજ નથી પડતી અને તો ધ્યાનમાં રાખવાની વાત છે આ બનતી ઘટના છે તો આમાં થોડુંક ધ્યાન રાખીને આગળ વધવાની જરૂર છે કે જ્યાં જ્યાં આપણને એમ દેખાય છે કે હોશ આવ્યો હોશની ક્ષણોને સેલિબ્રેટ કરવાની વાત છે નહીં કે બેહોશીને ધ્યાનમાં રાખીને હે ને હોશના સાપેક્ષમાં બેહોશીને ધ્યાનમાં રાખીને દુઃખી થવું. શૈલેન્દ્રસિંહ આવી જ કઈ વાત કહેવા માંગતા હતા? એકદમ અને હે ને તો એ જે છે સમજની સ્થિતિ ઉપર છે અને અત્યારે આ સૂચના સાંભળ્યા પછી બી આપણો જે અભ્યાસ છે અને આપણી સમજનું જે સ્તર છે તો કોઈ પણ ઘટનાને આપણે અને એ સકારાત્મક અથવા નકારાત્મક સકારાત્મક એટલે એને પ્રેરણાના અર્થમાં લઈશું અને નકારાત્મક એટલે આપણે પીડાના હાથમાં લઈશું કે રે મને કઈ ખબર નથી પડતી ગિલ્ટી કોન્શિયસ હે ને એનો હીન ભાવના એને કદાચ આત્મશ્લાઘા શબ્દ એના માટે છે મને બહુ એ શબ્દનો સ્પષ્ટતા નથી પણ એક આ સ્થિતિ બનતી હોય છે અને તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે મારે મારો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખવાનો છે તો સકારાત્મક દ્રષ્ટિકોણમાં ઉત્સવ અંદર અનુભવાશે. વાહ ભાઈ ભૂલ પકડાઈ સરસ ચાલો અને કમસે કમ આટલો હોશ તો આપણે જે છે એ આટલા તો હોશમાં આવ્યા. સરસ શૈલેન્દ્રસિંહ બહુ સરસ ઉપયોગી શેરિંગ આપનું. શીતલભાઈ કઈ કહેવા માંગે છે? એટલે આને રિલેટેડ જ એક ક્વેશ્ચન હતો. હાજી. એટલે સકારાત્મક રહેવું એ તો સારી જ વસ્તુ છે પણ ઘણી વાર ભ્રમિત અવસ્થામાં જયારે જીવતા હોઈએ તો ભૂલ વારંવાર થતી હોય અને એ ભૂલ વારંવાર થતી હોય અને પછી ક્યાંક એવું ના બને કે સામેવાળો માણસ એવું કે આ પેલો નઠારો થઈ ગયો છે એવું? હા કહી શકે હે ને સામેવાળાની સ્થિતિ ઉપર આધાર છે. સામેવાળો જો સમજવાના ક્રમમાં હોય હા ને સમજની એક સ્થિતિ હોય તો એ જાણે કે ભ્રમિત સ્થિતિમાં બધું શક્ય છે પણ એની પોતાની જેવી સ્થિતિ ન હોય તો એ તમને નઠારો બી કહી દે નકામો બી કહી દે અને મૂર્ખ બી કહી દે ગમે તે કહી શકે છે અને કારણ કે એ પોતે જે સ્થિતિમાં છે એને ખ્યાલ નથી હે ને કે કોઈ વ્યક્તિ સાથે કામ કરવું કોઈ વ્યક્તિને સાચી દિશામાં વાળવો એ કેટલા પ્રયત્નનું કામ છે હે ને એની ધીરજ ગુમાવી દે. એ જયારે નઠારો કે સામેવાળો વ્યક્તિ જયારે બિલકુલ અમાનવીય વ્યવહાર કરે અયોગ્ય વ્યવહાર કરે તો સમજો કે હે ને એની પોતાની સ્થિતિ જ અત્યારે એ ટાઈપની છે અને એને ધીરજ ગુમાવી દીધી. પણ એ એટલી સમજ આપણામાં હોવી જોઈએ. જો આપણામાં એટલી સમજ ના હોય તો પછી જે છે સામ સામે જે અત્યારે થઈ રહ્યું છે તો ઉતારીને બીજું ત્રીજું ને એને એ ચાલુ રહે. અધરવાઇઝ આપણો અભ્યાસ છે અને આપણો દેહાધ્યાસ છે કે અત્યારે શરીરમૂલક જીવન જીવવું ભ્રમિત જીવન જીવવું તો આટલી સૂચના મળ્યા પછી પણ આપણે રાતોરાત સમજદારી ભર્યું જીવન જીવતા થઈ જઈશું અને એ માનવું વધારે પડતું છે અને જરૂરી નથી. થઈ શકે ન પણ થઈ શકે પણ ધીમે ધીમે આ ચર્ચામાં જોડાયેલા રહીએ અને આ વાત ઉપર આપણું ધ્યાન બનેલું રહે તો ધીમે 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 એ ભૂલની સંખ્યા ઘટવા લાગે અને સામે આપણે આટલી આ વાત શેર કરી હોય તો એટલો ખ્યાલ આવે કે સામેવાળો વ્યક્તિ અકળાઈ જાય એમાં આપણે અકળાવાની જરૂર નથી અને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ મારી પાસે આ સૂચના છે સમજવાની હે ને સાચું કરવાની સાચા કાર્ય વ્યવહારની પણ છતાં હજી મારો એવો અભ્યાસ નથી અને હજી તો સૂચના રૂપે વાત મારી પાસે પહોંચી છે ઇન્સ્ટ્રક્શન છે હે એ ઇન્સ્ટ્રક્શન હજી લોજિકલી મને સ્વીકૃત થઈ રહી છે હજી એને મેં બધા એંગલથી ચકાસી નથી હજી જીવવામાં તો ઉતારી નથી તો આમાં ટાઈમ લાગશે. શીતલભાઈ બરાબર છે હે ને આપણે આપણામાં સમજ કેળવવી પડે સુખી થવું હોય તો આપણે એમ માને કે સામેવાળો વ્યક્તિ એવો વ્યવહાર કરે અને હું સુખી રહું અને એ થોડી વધારે પડતી અપેક્ષા છે. એક બીજો પણ હમણાં તમે આપે જે કીધું ને કે પેલું અકળામણ આપણે સ્ટેબલ રહીએ સામેવાળો માણસ ગમે તે કહીએ તો ઘણીવાર હું મારું શેર કરું તો એવું થતું હોય છે કે સ્ટેબલ તો હું રહું છું પણ પછી એ કન્ડિશન્સ ની અંદર અમુક વાર એવું થતું હોય છે કે એમાં કંઈક સૂઝ નથી પડતી હોતી એટલે ઘણીવાર પેલા સાક્ષી ભાવે કઈ આપણે એકદમ શાંત રહીએ પણ પછી એમાં કોઈ સકારાત્મક જવાબ નથી આપી શકતો કારણ કે એની અમુક વખતે સમજણ નથી હોતી કે શું બોલવું એમ આમાં. બિલકુલ બિલકુલ બિલકુલ. તો એવી પણ કન્ડિશન્સ ફેસ થતી હોય છે એમ. હાજી બિલકુલ થાય છે. એનું કારણ છે હે ને આપણે સૌ હજી સકારાત્મક શબ્દ બોલીએ છીએ પણ સકારાત્મક વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ નથી.
એટલે કોઈ એક જગ્યાએ આવીને ઉભા રહી જઈએ છીએ અને પૂરતા પ્રયત્નો છતાં, સકારાત્મક રહેવાના પૂરતા પ્રયત્નો છતાં કોઈ એક જગ્યાએ આવીને સામે આપણને અંધકાર છવાઈ જાય છે કે હવે શું કરવું, પછી ઉભા રહી જઈએ છીએ. હવે સકારાત્મક હું જે સમજુ છું ને, આજે અસ્તિત્વ સહજ જે કઈ વસ્તુઓ છે, અસ્તિત્વ સહજ વાસ્તવિકતાઓ, પ્રકૃતિ સહજ વાસ્તવિકતાઓ, માનવ સહજ વાસ્તવિકતાઓ, એ જ સકારાત્મક સ્વરૂપ છે. એ સ્વરૂપ જ્યાં સુધી સંપૂર્ણ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી આપણે સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરીશું, કોઈ એક જગ્યાએ ઉભા રહી જઈશું. એ સ્વરૂપ જેમ જેમ સ્પષ્ટ થતું જશે, અસ્તિત્વ સહજ રૂપ, અસ્તિત્વ સહજ વાસ્તવિકતાઓ, પ્રકૃતિ સહજ વાસ્તવિકતાઓ, માનવ સહજ વાસ્તવિકતાઓ જે સહજ છે, નેચરલ છે, એ સ્વરૂપ સ્પષ્ટ થશે તો ધીમે 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 તમારે આગળ કોઈ પણ પ્રશ્ન ઉભો થશે એનો તમને બિલકુલ સર્વાંગી સમાધાન મળશે, એવું મારું સમજવું છે અને મારું સ્વયંમાં જોવું પણ છે. શીતલભાઈ, ધીરજનો કાર્યક્રમ છે, બરાબર છે, હા ને? સકારાત્મક વસ્તુ, આપણી પાસે ભાષા છે પોઝિટિવ શબ્દ, સકારાત્મક શબ્દ, પણ સકારાત્મક વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ નથી. હે ને? અહીંયા એમ કહેવામાં આવશે સકારાત્મક શું છે? જે સહ અસ્તિત્વવાદી દ્રષ્ટિકોણ છે એ જ સકારાત્મક છે. એના માટે સહ અસ્તિત્વને સમજવું પડે, એના માટે સહ અસ્તિત્વનું જે તાત્વિક સ્વરૂપ છે, વ્યવહારિક સ્વરૂપ છે, એને સમજવું પડે. હે ને? તો આપણે એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ અને એ જેમ 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 સમજતા થઈશું એમ એમ આપણને જ્યાં જ્યાં આપણને મૂંઝવણ થાય ત્યાં આપણને રસ્તો આપમેળે દેખાશે. અને એવો રસ્તો દેખાશે, વ્યવસ્થાના અર્થમાં દેખાશે, રિસ્પોન્સના રૂપમાં દેખાશે, રિએક્શનના રૂપમાં નહીં દેખાય. સમજના અભાવમાં એક જગ્યાએ આવીને રિએક્શન કરી બેસીએ છીએ. હે ને? તો સમજ પછી રિસ્પોન્સમાં રહીશું, રિએક્શનમાં નહીં. ઠીક છે મિત્રો? તો આગળ વધીશું આપણે હવે. યોગેશભાઈ, હાજી, આપણે આ ટોપિક્સ ની થોડી બહાર વસ્તુ છે. ગઈકાલે તમે કીધું કે નિર્વિચાર રહેવું એ દમન છે. હાજી, પણ નિર્વિચાર પતંજલિ યોગ સૂત્રમાં આજે બહુ પુરાણમાં લખાયું છે કે નિર્વિચાર થોડો સમય બી રહેવાથી મનને આરામ મળતો હોય, એ વધારે ઉર્જિત થાય છે. તો એ દમન શબ્દ અને આ કોન્ટ્રોવર્સી જેવું લાગે છે. હાજી હાજી, તો કઈ વાંધો નહીં અજયભાઈ, આપણે જયારે વિચારનો મુદ્દો આવે ને ત્યારે આ મુદ્દો તમે લખી રાખજો. એ વખતે આ મુદ્દા ઉપર આપણે વાત કરીશું અને આગળ આપણે વિચાર શું છે અને એને આપણે સમજવાનું આવશે આગળના સત્રોમાં. તો એ વખતે આ મુદ્દાને તમે નોંધી રાખજો ને, તો શું છે અત્યારે નહીં તો વિષયાંતર થઈ જશે અને આપણે ખંટાઈ જઈશું. તો આપણે આપણી ચર્ચા પર આગળ વધીએ. તો મિત્રો, ગઈકાલે આપણે વાત થઈ હે ને શરીર સ્વાસ્થ્યની, શરીર સ્વાસ્થ્ય સંબંધી વાત કરી કે શરીર સ્વાસ્થ્યની દરેક વ્યક્તિની પોતાની અલગ ડિઝાઇન. હાજી વિશાલભાઈ, આપને કઈ કહેવું છે? હાલ હતો. હા વિશાલ. હવે મારે અહીંયા એવું તકલીફ છે કે હું બોલીશ ત્યારે તારું નહીં સંભળાય, તમે બોલશો ને ત્યારે મારે માઇક બંધ રાખવું તો જ સંભળાય છે. એવું ખબર નહીં એવું છે, એટલે અત્યારે હું બોલી દઉં છું, તમારું મને નહીં સંભળાય. સકારાત્મકતા અને નકારાત્મકતાની વાત કરીને તો એમાં મને ઘણી વખત એવું થાય કે આ શું છે એમ, સકારાત્મક રહેવું અને નકારાત્મક રહેવું એ શું છે એમ, એ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી આપણને સચ્ચાઈ ખબર નથી એમ. જો સચ્ચાઈ ખબર હોય તો આવો કોઈ સવાલ ક્યાં આવે છે એમ. તમને સચ્ચાઈ નથી ખબર અને તમે બ્રહ્મમાં જીવો છો ત્યારે જ આ પ્રશ્ન ઉભો થતો હોય કે સકારાત્મકતા અને નકારાત્મકતા. જો સચ્ચાઈ ખબર છે તો પછી આવો કોઈ સવાલ નથી આવતો. બિલકુલ બિલકુલ બિલકુલ. હે ને? તો નકારાત્મકતા એ છે હે ને, અસ્તિત્વના નિયમોની સ્પષ્ટતા ના હોવી, પ્રકૃતિના નિયમોની સ્પષ્ટતા ના હોવી, માનવ સહજ નિયમોની સ્પષ્ટતા ના હોવી. આ જે સ્પષ્ટતા વગર જે કંઈ આપણે જીવી રહ્યા છીએ અને એ બધું નકારાત્મક સ્વરૂપ છે. આ વસ્તુની સ્પષ્ટતા સાથે જીવી રહ્યા છીએ એ સકારાત્મક સ્વરૂપ છે. અને બસ આટલી જ વાત છે વિશાલભાઈ. હે ને? પછી આના ઉપર આપણે ફરી ક્યારેક આગળ ચર્ચા કરીશું. હે ને? મૂળ સ્વરૂપ આનું આ છે, પ્રકૃતિ વિરુદ્ધ, અસ્તિત્વ વિરુદ્ધ, માનવતા વિરુદ્ધ જે કંઈ આપણું જે વિચાર વ્યવહાર વ્યવસાય છે એ નકારાત્મક સ્વરૂપ છે. અને એને અનુરૂપ જે છે, અસ્તિત્વના નિયમોને અનુરૂપ, પ્રકૃતિના નિયમોને અનુરૂપ અને માનવતાના નિયમોને અનુરૂપ જે કંઈ છે, વ્યવસ્થાને અનુરૂપ જે કંઈ છે સકારાત્મક સ્વરૂપ છે. તો મિત્રો, ગઈકાલે આપણે જ્યાં અટક્યા હતા અને શરીર સ્વાસ્થ્ય, અને દરેક વ્યક્તિની શરીર સ્વાસ્થ્યની પોતપોતાની અલગ ડિઝાઇન હોઈ શકે અને એ જ હોય. કોઈ બે વ્યક્તિની શરીર ના સ્તર ઉપર શરીર સ્વસ્થતાના અર્થમાં એક ડિઝાઇન ના હોઈ શકે. આટલી વાત આપણે મૂકી. હવે સ્વસ્થ શરીર એટલે શું?
સ્વસ્થ શરીર કોને કહીશું? સ્વસ્થ શરીરની વ્યાખ્યા શું? આપણે શરીર સ્વસ્થતાના અર્થમાં આપણે ગઈકાલે વાત કરી કે અત્યારે ખૂબ સાહિત્ય ઉપલબ્ધ છે નિસર્ગોપચારના નામે, નેચરોપેથીના નામે, હોમિયોપેથીના નામે, એલોપેથીના નામે, આયુર્વેદના નામે, દેશી વૈદુ, ડોશી વૈદુ, દેશી ઉપચાર, હે ને, ખૂબ સાહિત્ય ઉપલબ્ધ છે. એના ઉપર ખૂબ કામ થયેલું છે શરીર સ્વસ્થતાના અર્થમાં. તો સ્વસ્થ શરીર એટલે શું? આ બધા આમાંથી જે આપણને અનુકૂળ આવે એને આપણે અપનાવી અને આપણા શરીરને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરીએ. આપણે માનીએ કે મારું શરીર સ્વસ્થ છે, તો સ્વસ્થ શરીરના લક્ષણો શું? કોણ કહેશે? સર, બૈજુભાઈ. હા, બૈજુભાઈ. શરીર એક આપણો જે ઉદ્દેશ્ય છે, શરીર એક. અવાજ ધીમો છે આપનો, થોડો અવાજ વધારજો. હા, હવે આવે છે? હાજી. ઓકે. તો આ જે જીવન સત્ય તરફ જાણવાની જે દિશા છે, એનું શરીર એક સાધન માત્ર છે. હાજી. અને એ સાધન જેટલું સુદૃઢ, સ્વસ્થ ઇન ધ સેન્સ કે એનો ઉપયોગ બહુ વ્યવસ્થિત રીતે થઈ શકે જે પર્પઝ માટે એ જે જીવન એ શરીરની અંદર રહે છે, એને અનુકૂળ જે એની એક રિલેક્સ સ્થિતિ હોય, ઉપરાંત શક્તિશાળી સ્થિતિ હોય કે જ્યારે જે સમયે એને જે કામ કરવું હોય એની સીમા મર્યાદાને ધ્યાનમાં રાખીને કંઈ પણ અડચણપૂર્વક કરી શકે, તો એ એક વન ઓફ ધ પોર્શન થયો કે સ્વસ્થ શરીરનો. આ મારો વિચાર છે. સરસ બૈજુભાઈ, હે ને, સરસ વાત કરી. બીજા કોઈ મિત્ર કઈ શેરિંગ કરશે કે સ્વસ્થ શરીર એટલે શું? આપણા રોજિંદા જીવનમાં આપણે, હે ને, હું સ્વસ્થ છું, કોઈ પૂછે કે કેમ છો તમે, અત્યારે તો ખાસ એકબીજાને મળે ત્યારે પહેલું આ પૂછે છે. હા વિશાલભાઈ, શું કીધું? હાજી વિશાલભાઈ, કઈ કહેતા હતા? સમાજ ગતિમાં આપણને મદદરૂપ થયું. હાજી હાજી હાજી, અવાજ થોડો ધીમો છે પણ બરાબર છે, બિલકુલ. બીજા કોઈ મિત્ર? સ્વસ્થ શરીરની નિશાની શું? આપણે કયા શરીરને સ્વસ્થ, અત્યારે પ્રચલિત પરંપરામાં કયા શરીરને સ્વસ્થ શરીર તરીકે ઓળખવામાં આવે છે? શરીર સ્વાસ્થ્યને કયા સ્વરૂપમાં ઓળખવામાં આવે છે? રોગમુક્ત રહેવું. રોગમુક્ત રહેવું, ઠીક વાત છે, હે ને, બિલકુલ. કઈ કહું? હાજી છોટુભાઈ. હા, એટલે શરીર સ્વસ્થ એટલે પ્રયોજન આપણને સ્પષ્ટ હોય અને આપણે જે પણ પ્રવૃત્તિ કરતા હોઈએ એ આપણે સારી રીતે કરી શકીએ, આપણે રોગ મુક્ત રહીએ, આપણે આપણા શરીરને સાચવીએ, આપણે આપણા શરીરને ઓળખીએ, આપણા શરીરને સ્વીકારીએ, એની મર્યાદા અને એની કુશળતાઓને જાણીએ. એના માટે યોગ એ બહુ સુંદર સારો એક અભ્યાસ છે. યોગમાં પણ જે શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ છે, ઊંડા શ્વાસ ક્યાંથી કેવી રીતે ચાલે છે, આ બધાની સાથે આપણે રોજ જ્યારે તાદાત્મ્ય થઈ અને એને જોઈએ તો આપણને ઘણી બધી વસ્તુઓ નવી નવી સમજાતી હોય છે. ફોર એક્ઝામ્પલ, હું 50 વર્ષથી યોગ કરું છું, હું મારી વાત કરું છું, બરાબર, લગભગ 50 વર્ષથી લગભગ નિયમિત કરું છું, પણ આજની તારીખમાં પણ હું કંઈક નવું શીખતો હોઉં છું. જે શ્વાસની પેટર્ન અથવા તો જે પણ મને અનુભવ થતા હોય છે, તો આજના દિવસે પણ હું કંઈક નવું શીખતો હોઉં છું. હાજી હાજી. છોટુભાઈ, હા, પ્રશ્ન એ છે કે સ્વસ્થ શરીરની નિશાનીઓ શું? અને આપણે શરીરને સ્વસ્થ રાખવાના અર્થમાં કરીએ છીએ તો આપણે કયા બિંદુ પર આપણે હા આ સ્વસ્થ શરીર છે, હું આવું ઈચ્છું છું, અને એ સ્વરૂપ કયું? હા, એટલે આ જો આ રસ્તા ઉપર આપણે ચાલીએ તો આપણને રોજ આપણે સ્વસ્થતાની જે ડેફિનેશન છે રોજ નવી મળે, આપણે કંઈક આગળ વધીએ, આપણા શરીર પ્રત્યેની જાગૃતિ વધે, અને શરીર જો સ્વસ્થ હોય તો આપણું માનસિક જે આપણો વિચાર પક્ષ છે અથવા તો આપણી સમજવાની ગતિ છે એમાં પણ સુધારો આપણને મદદ મળે. કારણ કે એટ એજ ઓફ 71, આઈ એમ એટ એજ ઓફ 71, હું ઘણી વખત મારા શરીરને હું જે સ્વસ્થતાથી અથવા તો સ્ફૂર્તિથી જાગી શકતો, વહેલો ઉઠી શકતો, હમણાં એમાં ફરક પડી ગયો.
પણ એને હું સમજવાની કોશિશ કરું, એને સ્વીકારું, અને છતાં પણ મારી યાત્રા ચાલુ રહે એ માટે મારા હોશ બની રહે એ રીતનો મારો પ્રયત્ન હોય. બિલકુલ બિલકુલ, સરસ વાત. છોટુભાઈ, નિમિષાબેન કઈ કહેવા માંગતા હતા? ભરતભાઈ એક મિનિટ. હા, નિમિષાબેને હાથ રેઝ કર્યો તો. નિમિષાબેન ડોક્ટર છે. હાજી નિમિષાબેન. બેઝિકલી એઝ અ ડોક્ટર વાત કરું છું અત્યારે, અને પછી વિદ્યાના સંદર્ભમાં પણ બોલીશું કે WHO ની ડેફિનેશન તો ઓલમોસ્ટ બધાને ખબર જ છે કે સ્વસ્થતાની નિશાની એટલે એમાં બોડીલી, મેન્ટલ બધા જ હેલ્થ આવી જાય છે, ફિઝિકલ, મેન્ટલ. હવે આપણે અહીંયા મુદ્દો છે ફક્ત સ્વસ્થ શરીરનું, બરાબર? તો સ્વસ્થ શરીર એટલે ડોક્ટરી ભાષામાં અમે કહીએ તો બધા જ પ્રકારના પેરામીટર. એમાં અત્યારે તો બહુ જ બધા લોકોને ખબર છે કે SpO2 ને BP ને બધું જ નોર્મલ હોય. એની એક ડિસાઇડેડ પેટર્ન છે કે આટલા ફિગર આવે તો એ નોર્મલ કહેવાય, બરાબર? અને શરીરના બધા જ તંત્રો જે આપણા સિસ્ટમ્સ છે, બધી જ સિસ્ટમ ઓકે એટલે ઉત્સર્જન ક્રિયા ઓકે હોય, કિડની ફંક્શન ઓકે હોય, લીવર ફંક્શન ઓકે હોય, હાર્ટ ફંક્શન ઓકે હોય, આ બધું જ ઓકે હોય, બ્રેઇન સિસ્ટમ ઓકે હોય, ત્યારે એને સ્વસ્થ શરીર કહીએ છીએ. જ્યારે બાળક જન્મે છે, મોસ્ટલી 99% નેચરલ બર્થ જેટલા પણ થાય છે એ સ્વસ્થ શરીર સાથે જ થતા હોય છે. પછી વાતાવરણના પ્રભાવ અને જે માનસિક તકલીફો ને આ બધાના કારણે સ્વસ્થતામાં અમુક અંશે એમાં ચેન્જીસ આવે છે, એટલે બાળક પણ માંદું પડે છે. પણ મોટે ભાગે જયારે બાળક જન્મે છે એ સ્થિતિમાં બાળકના પણ પેરામીટર્સ અલગ હોય છે બાળકોમાં, જે એડલ્ટમાં અલગ હોય છે, રાઈટ? પણ આપણા બધાના સંદર્ભમાં જોઈએ તો બધા જ સિસ્ટમો કે કામ કરે એટલે એનું મતલબ એ સ્વસ્થ કહેવાય. બિલકુલ બિલકુલ, બહુ સરસ વાત નિમિષાબેન. પણ જ્યારે આપણે દર્શનને સમજીએ છીએ ત્યારે આપણને બધી જ વસ્તુઓ ઓટોમેટિક સ્પષ્ટ થાય છે, બધા પ્રાકૃતિક નિયમો સ્પષ્ટ થાય, આપણી માનસિક જે એટલે બૌદ્ધિક નિયમો સ્પષ્ટ થાય. ત્યારે અસ્વસ્થ માણસ છે પણ એ શરીર અને મનથી એ પણ સ્વસ્થતા તરફ આગળ વધે છે. છોટુભાઈએ જેમ કીધું કે 71 ની એજ પર એ થોડાક મોડા ઉઠે છે, કે એ એક પ્રકારનું શારીરિક જે વિરચનાના ડીજનરેટિવ ચેન્જીસ તો ઉંમરના કારણે ભૌતિક શરીર હોવાથી થતું જ હોય છે. એટલે મારા તમારા બધામાં આ ચેન્જીસ લાંબા વત્તા ગાળે તો થોડું તો આવવાનું જ છે. એમાં એ પણ એક પ્રકારની એક પ્રોસેસ છે, એટલે કોઈ અકળાવાની પ્રશ્ન છે નહીં, અથવા વિચારવું પણ હું એવું નથી માનતી કે બહુ એના ઉપર ફોકસ કરવું પડે, કારણ કે શરીર સાધનનો એ પ્રોપર જ ઉપયોગ વર્ષોથી કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ, બહુ સરસ વાત નિમિષાબેન. અને હાજી ભરતભાઈ, સ્વાગત છે. હા, સ્વસ્થ શરીર એટલે હું એવું માનું છું કે જે એના પ્રયોજન માટે જે બનેલું છે સાધન આપણે કહીએ છીએ, તો એ સાધનના એના પ્રયોજનને પૂર્ણ કરવા માટે સક્ષમ હોય. અને બીજી વસ્તુ છે કે એ ફિઝિકલ કેમિકલ રિયાલિટી છે શરીર, એટલે આપણે એને પ્રાણાવસ્થા કહી શકીએ. તો એ પ્રાણાવસ્થાના નિયમ પ્રમાણે એમાં કોઈ અડચણ ના આવે, અને નિયમ પ્રમાણે જેમ નિમિષાબેને કીધું એ પ્રમાણે એનો વિકાસ બી થાય, એનું ડિજનરેટિવ બી જે પ્રોસેસ હોય એ પ્રમાણે થાય, એને આપણે સ્વસ્થ શરીર કહી શકીએ. બિલકુલ, એકદમ સરસ વાત ભરતભાઈ. અને તો મિત્રો, આમ સમય થવા આવ્યો છે એટલે આ મુદ્દાને આપણે અહીંયા એના ઉપર 2 મિનિટ વાત કરી અને ક્લોઝ કરી દઈએ. તો અત્યારે પ્રચલિત પરંપરામાં સ્વસ્થ શરીર અને જ્યાં જેને કહેવાય ભ્રમની હાઈટ ઉપર, અને સ્વસ્થ શરીરને કયા સ્વરૂપમાં ઓળખવામાં આવે છે? તો 6 પેક, 8 પેક, મસ્ક્યુલર બોડી, અને જાત જાતના શરીર ઉપર જે મસલ્સ બનાવેલા હોય, અને અહીંયા મસલ્સ હોય, અને એવા શરીરને સ્વસ્થ શરીર માનીને, એને હેલ્થ માની અને આજની તારીખના આજના જે યુવાનો છે એની પાછળ પડેલા છે, અને જીમમાં જાય છે અને એ પ્રકારના પ્રયાસો કરે છે. અત્યારે જે પ્રચલિત પરંપરામાં જે યંગસ્ટર્સ જેને હેલ્ધી બોડી માનીને ચાલી રહ્યા છે એ તો એ દિશામાં જઈ રહ્યા છે. એ સિવાય બોલચાલની ભાષામાં સ્વસ્થ શરીરને કઈ રીતે ઓળખવામાં આવે છે તો એક મિત્રએ હમણાં શેર કર્યું છે ને, કે કુદરતી ભૂખ લાગવી, કુદરતી ઊંઘ આવવી અને કુદરતી પેટ સાફ થવું. અને આ 3 વસ્તુ માટે કોઈ વિશેષ પ્રયત્ન ન કરવા પડે, સહજ રીતે એ ચાલે, તો એ એક સ્વસ્થ શરીરની નિશાની છે.
બીજું આયુર્વેદની દ્રષ્ટિએ તો વાત, પિત્ત અને કફ આ 3 દોષ છે ને, એ 3માં સંતુલન હોવું, એ પ્રમાણે આપણું ઉઠવું બેસવું ખાવું પીવું, વાત પિત્ત કફની અંદર સંતુલનની સ્થિતિ એ સ્વસ્થ શરીરની